ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ રચિતા મોદીએ આજે વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલિકાના સભ્યો, સમર્થકો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પરિવાર સાથે ભગવાનની પૂજા અર્ચના કરી પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારબાદ પાલિકાના વહીવટી કામકાજની માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ બાદ કાર્યભાર ગ્રહણ કર્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ ભાજપના કાર્યકરો અને પાલિકાના સભ્યો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવતા અભિનંદનનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ નગરપાલિકાના 50મા પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવાની નિમણૂક થઈ છે. આપણી સાથે જોડાયા છે દેવેન્દ્ર વસાવા. એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આવનાર સમયમાં દેવેન્દ્ર વસાવા ભરૂચ નગરપાલિકાને શું સોગાદો આપશે, કઈ રીતના કામો થશે. દેવેન્દ્રજી, ખૂબ ખૂબ આપને શુભકામનાઓ. શું સોગાદો આપશો ભરૂચ નગરપાલિકાના ભૂતની? નમસ્કાર. ભરૂચના પ્રથમ નાગરિક તરીકે 50મા પ્રમુખ તરીકે મારી આજે વરણી કરી છે. એમાં હું પહેલાં તો સંગઠન, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને એ લોકોનો ખૂબ આભાર માનું છું. અમારા દરેક 11 વોર્ડના નગરસેવકોનો ખૂબ આભાર માનું છું. ભરૂચની જનતાનો ખૂબ આભાર માનું છું. જે લોકો આટલા તાપમાં અમારી જોડે સાથે જોડાઈને અમને ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવવા માટે દરેક વોર્ડમાં સપોર્ટ કર્યો છે. એ નામી અનામી દરેક લોકોનો હું આભાર માનું છું. અને ભરૂચના પ્રથમ નાગરિક તરીકે આજે હું જવાબદારી સંભાળવા આવ્યો છું ત્યારે ભરૂચની જનતાના જે કંઈ પણ પ્રશ્ન હશે, રોજિંદા જીવનની જરૂરિયાતો જેવી કે રોડ, રસ્તા અને પાણીના જે પ્રશ્નો છે એનું અમે નિરાકરણ કરીશું. અને દર વખતે ભરૂચમાં જે કુદરતી આપદા આવે છે અને આપદાના સમયે અમુક વિસ્તારો, સ્લમ વિસ્તારો છે, એમાં જે પાણી ભરાય છે અને પાણીના નિરાકરણ અમે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જ કરીશું કે જે ગટરમાં, કાચની ગટરોમાં પ્રેશર દ્વારા પહેલા અમે પાણીનો નિકાલ થાય એ રીતની પ્રતિક્રિયા આપીશું. અને ત્યાર પછી જે કાસો ખુલ્લી છે એ કાસમાં મોટી દુર્ઘટના ના ઘટે, એ માટે કાસોના જે ઢાંકણા છે અમે બંધ કરવાના તત્પર પ્રયત્ન કરતા રહીશું. અને દરેક નગરસેવકો એક વોર્ડના નથી પણ બધા જ વોર્ડના અમે પરિવારની જેમ બધા સાથે મળીને દરેક વોર્ડમાં અમે સાથે ઉતરીને ભરૂચની જનતાની આ જે સેવાકીય કાર્ય કરવાનો મોકો મળ્યો છે અમે એને પૂર્ણ કરીશું. એ જ અમારી સંગઠનની પ્રતિક્રિયા છે. વિપક્ષ હંમેશા રોડ, રસ્તા અને પાણીની લઈને વિરોધ નોંધાવતો આવ્યો છે. શું આવનાર સમયમાં વિપક્ષને એવો મોકો મળશે વિરોધ કરવાનો? અમે તો એ ચાહીએ છીએ કે આપ મીડિયા અમારા માટે એક મહત્વની ભૂમિકા છો. તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું વિપક્ષના મિત્રોને પણ, મિત્રો એ લોકો પણ અમારી સાથે જે એ લોકોના જે કામ હશે તે લાવશે, તે અમે સાથે મળીને સંપૂર્ણ બહુમતીથી અમે પૂર્ણ કરીશું. અને કોઈ પણ પ્રજાનો નગરપાલિકા સુધી હોબાળો ના થાય અને એવી બધા સાથે મળીને કામગીરી હશે. અને કોઈ પણ મીડિયાના માધ્યમથી કોઈ હોબાળો થતો હશે તો અમે જગ્યા પર પહોંચી અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છો. ભરૂચ નગરપાલિકામાં કેટલા વિભાગો આવેલા છે? 11 થી 12 વિભાગ છે. એ 11 થી 12 વિભાગમાં જેટા વોટર વર્ક્સ છે, પૌડી મંડળ છે, વાયર વર્ક્સ છે, જે સેનેટરી ડિપાર્ટમેન્ટ છે, એ બધા ડિપાર્ટમેન્ટના સંલગ્ન જે એચઓડીઓ સાથે મીટિંગ કરીને જે તે કામગીરી અમારી બાકી હશે, એ પડતર પ્રશ્ન અત્યારે બાકી રહી ગયા હશે, એ પણ અમે પૂરા કરવા માટે આ 2-3 દિવસમાં જ અમે બેઠક બોલાવી અને એની તજવીજ હાથ ધરીશું. આ જીત માટે, પ્રમુખ બનવા માટે તમે કોને? આ જીત માટે તો હું સંપૂર્ણ પહેલા તો ભરૂચની જનતાને હું નમસ્કાર કરવા માંગુ છું. અને અમારા સંગઠનના જે પાર્ટી દ્વારા જે બોડી મંડળ છે, ધારાસભ્ય છે અને જે લોકો સંગઠનના વડીલો છે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ માટે હું એ લોકોને ખૂબ અભિનંદન આપું છું. અને એ લોકોએ જે મારા પર કળશ દોર્યો છે એ સંપૂર્ણપણે હું ખરો ઉતરીશ. અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકેની મારી જે નિષ્ઠા છે એ પ્રજા સમક્ષ પૂર્ણ કરવા માટે હું તત્પર બંધાયેલો છું. અડધી રાત્રે પણ મારો નંબર 24 કલાક ચાલુ હશે અને પ્રજાના પ્રશ્ન હલ કરવા માટે અમે તત્પર પ્રયત્ન કરતા રહીશું અને કરીશું જ. પ્રજાના પડતર પ્રશ્નો
પૂર્ણ કરવા માટે તત્પર રહેશે, નંબર પણ જાહેર કરશે. હવે આવનાર સમયમાં જોવું રહ્યું કે ભરૂચની જનતાને નવા પ્રમુખ શું સોગાતો આપશે, કેવા પ્રશ્નોના નિરાકરણ લાવશે. નીતિન માને, ન્યૂઝ ફર્સ્ટ.